મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. આવતી 31 તારીખે 31/7/2026 અને શુક્રવારે સવારે 10:30 કલાકે મહુવાના વડલી ભૂતનાથ મહાદેવના પટાગણમાં એક ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થઈ અને ખેડૂતો, માલધારી, ખેત મજૂરો, પશુપાલકો વગેરેની એક અગત્યની મિટિંગ છે. અત્યારે હાલમાં સિંહ અને દીપડા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ વગેરે જિલ્લાઓની અંદર ગામડે ગામડે સિંહ અને દીપડાઓનો ત્રાસ વધી ગયો છે અને લોકો ભય અને ફફડાટમાં જીવે છે. માલધારીઓના મોટી સંખ્યામાં ઘેટા બકરાને ફાડી ખાય છે, ક્યારેક ક્યારેક ખેડૂતોના પાલતુ પશુ કિંમતીઓને ફાડી ખાય છે અને માણસોને પણ ફાડી ખાય છે સિંહ અને દીપડા. અને ક્યારેક ક્યારેક તો બાળકો રમતા હોય કે પોતાના દાદા કે કાકા પપ્પાના હાથમાં હોય તો ન્યાલી સિંહ અને દીપડા ખેંચી જાય છે. એટલે સમગ્ર વિસ્તાર, અડધા સૌરાષ્ટ્રની અંદર અત્યારે સિંહ અને દીપડા ઉપર આક્રોશ ફાટી નીકળ્યો છે. એના અનુસંધાનમાં ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા 31/7/2026 શુક્રવારે 10:30 કલાકે અગત્યની મિટિંગ, હાઈ પ્રોફાઇલ મિટિંગ રાખેલી છે. આપણે 15 તારીખે નિવેદન આપ્યું એટલે આખી સરકાર અને જંગલ ખાતો હલી ગયો અને તરત જ એને ગાંધીનગરમાં અને સાસણગીરમાં હાઈ પ્રોફાઇલ મિટિંગ બનાવી અને બોલાવી અને નિર્ણયો લીધા. પણ એ નિર્ણયો અમને એકેય મંજૂર નથી. નિર્ણય અમારો છે. ખેડૂતો શું કહે છે, માલધારી શું કહે છે, પશુપાલકો શું કહે છે, ખેત મજૂરો શું કહે છે, એ 31 તારીખે નક્કી થશે. એ પ્રમાણે સરકારને નક્કી કરવાનું થશે. બાકી અમે ખુલ્લી ચેતવણી 15 તારીખે પણ આપેલી છે કે સિંહ અને દીપડા છે એ તમારા જંગલ વિસ્તારમાં ઉપાડો. અમારા ગામડામાં કે રેવન્યુ વિસ્તારમાં સિંહ કે દીપડો હોવો ન જોઈએ. જો સિંહ કે દીપડા આવશે તો પછી હવે જોયા જેકા પ્રોગ્રામો થશે. એના અનુસંધાનમાં 31 તારીખે એક જબરી મિટિંગ થવાની છે. એટલે તમામ માલધારી, ખેડૂતો, પશુપાલકો જિલ્લાભર અને ગુજરાત અડધામાંથી જ્યાં જ્યાં સિંહ ને દીપડા, ભૂંડના રોજનો ત્રાસ હોય એ તમામ લોકોને સ્વયં, આ કોઈ રાજકીય પક્ષની મિટિંગ નથી, આ કોઈ ધર્મની નથી, આ કોઈ જ્ઞાતિની નથી, આ કોઈ વિસ્તારની નથી. તમને જો સિંહ, દીપડા, રોજ ભૂંડનો ત્રાસ હોય તો 31 તારીખે તમારે આવવું જોવે. એ તમારી ફરજ પડે. ખાસ કરીને મારું દિલ પણ દુભાય છે અને કહેવું પણ ન જોવે, પણ આજ કહેવું પડે છે કે જેના 2025 અને 26માં જેના પરિવારના મોભી કે બાળકોને ફાડી કાઢતા હોય એ પોતાએ તો એની તસવીર લઈને અહીંયા હાજર થવું હોય. સરકારને, જંગલ ખાતાને બતાવી દેવાનું છે કે આવી રીતે અમારા બાળકોને, મોભીઓને જો તમારા સિંહને દીપડા ફાડી ખાતા હોય તો એ સિંહને દીપડાને અમારે હું ધોઈ પીવા કે સિંહ કાંઈ દૂધ કરે, દીપડી કાંઈ દૂધ કરે ને એનું દૂધ પીવાય. એટલે 31 તારીખ જો ચૂક્યા તો તમે આખી જિંદગી ચૂકી ગયેલા છે એવું સમજો. હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું. પછી આવું લડવા આ કોઈ અમારે જવાહર નથી લઈ લેવાનો, અમારે કંઈ મોટાઈ નથી લઈ લેવાની, પણ તમારી માટે લડત આપવાની છે. અને જો તમે નહીં આવો તો પછી આ તમારે કાયમિક માટે ભોગવવાનું રહે છે. એટલે 2 હાથ જોડીને હું વિનંતી કરું કે 31 તારીખે આખું મહુવા ભરી દેવું જોઈએ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ વગેરે જિલ્લાના ખેડૂતો, માલધારી અને તમામે તમામ ઉમટી પડો અને આપણે એક જ રજૂઆત કરવાની છે ને અમારી સામે બધા બેસી જાઓ. સારો નિર્ણય જે આવે લેવાનો છે. બાકી અમારે સિંહ, દીપડા રોજ ભૂંડના હવે નથી જોતા. એ વાત 100%નો એ સૂર આપણે ઉઠાવવાનો છે. જય હિન્દ, જય ભારત.